નમસ્કાર. હા, આજે અમે સાયકોલોજીનું એક લાઈવ કાઉન્સેલિંગ ડેમો જેવું રાખે છે કે જેની અંદર સાયકોલોજીસ્ટ જે કાઉન્સેલર હોય તે કઈ રીતનું કાઉન્સેલિંગ કરે, કેવા કેવા પ્રશ્નો પૂછે, કેમ કે કાઉન્સેલિંગમાં સામેવાળા વ્યક્તિને સમજવાનું હોય છે. તો આવો થોડો પ્રયાસ અમે પણ કરીએ અને તમે પણ સમજવાનો પ્રયાસ કરજો. શરૂ કરીએ. તો હેતુબેન, જણાવજો તમને શાની તકલીફ પડે. મને એ જ ખબર નથી પડતી કે શું પ્રશ્ન છે. ખબર જ નથી કે શું થાય છે, શું નથી થતું. બહુ જ કન્ફ્યુઝન છે. શાને લઈને તમને કન્ફ્યુઝન એવું લાગે છે? એટલે ક્યારેક એવું લાગે કે હું ખુશ છું, ક્યારેક એવું લાગે નથી, પણ એનું રીઝન એ મને જ ખબર નથી. ઓકે, એટલે આ તમને કેટલા સમયગાળાથી આવું થાય છે? જોઈએ ને તો 1-2 મહિનાથી કદાચ નોટિસ હું કરું છું અને મને અત્યારે વધારે, પહેલાં તો થોડું થતું તો એમ થાય કે તો મારા મૂડ સ્વિંગ્સ હશે, પણ નથી એવું મને લાગતું. એટલે આમ તમને કેવી પરિસ્થિતિઓમાં બધી વસ્તુ જે તમને અનુભવ થાય? એટલે એમાં એવું હોય કે ક્યારેક મને કોઈ ના બોલાવે ને તો મને એમ થાય કે એને મને કેમ ના બોલાવ્યું અને હું એના માટે ઇમ્પોર્ટન્ટ નથી. હું બધાને એક સમાન રાખું, સરખી રીતે રાખું, અને એ જો મને ના રાખે ને તો પછી મને મજા ના આવે. હું આખું પછી હું એના સાથે હું વાત જ ના કરું. ઓકે, એટલે પછી કદાચ એ વ્યક્તિ જે છે કે જેના લીધે તમારું મૂડ સ્વિંગ થયું, એ વ્યક્તિ એક વ્યક્તિ નહીં, બધા. જેમ કે મારા ફ્રેન્ડ્સ હોય અને એ મને સરખી રીતે બોલાવતા હોય, પછી અચાનકથી ક્યારેક એ થોડીક મારી મસ્તી કરતા હોય કે ગમે તે હોય, પણ એ મને ના બોલાવે તો મને એમ થાય કે એ મને કેમ નથી બોલાવતા. તમારે જે એવું થાય કે પછી તમારા ફ્રેન્ડ્સ છે જે તમને એવું થયું એ ફરી આવીને તમને બોલાવે, તમે સાથે હસી મજાક કરે, તો ફરી તમારો મૂડ નોર્મલ થાય છે કે? નોર્મલ તો થઈ જાય, પણ માઇન્ડમાં હજી એમ જ હોય કે ના, એને હું નહીં જ ગમતી હોય ને, એટલે ફોર્સફુલ એના ગ્રુપમાં મને રાખતા હશે, મને એવું ફીલ થાય. તો પછી એના ભેગી હું ક્લોઝ પણ ના થઈ શકું. આવું 2-3 વાર બન્યું અને પછી મેં ઓછું કરી દીધું બધા સાથેથી વાતચીત કરવાનું. તો એ કર્યા પછી શું તમને આમ માનસિક રીતે રિલેક્સ થાય છે કે? ના, એક તો મને બહુ બોલવા જોઈએ, અને જો કોઈના જોડે વાત ના કરું, એકલી બેસું તો ઓવર થિંકિંગ થાય, અને એના લીધે મને જરા પણ મન ના લાગે, ના ભણવામાં લાગે, ના કોઈ સાથે વાત કરવામાં લાગે. એવું થાય કે બધા મને ખરાબ જ સમજતા હશે. આવું ખાલી તમને ફ્રેન્ડ સર્કલમાં જ થાય છે કે ફેમિલી જોડે? ફેમિલીમાં એટલે કે કઝિન્સ જોડે હોય ને, એ ક્યારેક એવું કરે તો એવું થાય કે કોઈ નથી મને બોલાવતું એમ. ઓકે, તો આના પર તમે કઈ વિચાર કર્યો હોય, આનો તમે સાથે કઈ ચિંતન કર્યું હોય, એવું કશું કંઈ શું હોય તો? એવું મેં વિચાર્યું નહોતું. મેં એને ઘણું એનાલિસિસ કર્યું, પણ મને જ નથી ખબર કે બધા મને કયા રીઝન્સથી નથી બોલાવતા. કદાચ એમની મસ્તી હોઈ શકે અથવા જે પણ હોય, પણ નથી એ મને ગમતું. એવું હોય તમે ફ્રેન્ડ સર્કલ સાથે કોઈ ક્યારેય વાતચીત કરી, આ મુદ્દા પર ચર્ચા કરી? ના, નથી કરી. કેમ કે એવું ટ્રીટ કરે ને તો પછી મને એવું થાય કે એને હું નહીં પસંદ હોઉં, એટલે પછી હું કોઈના જોડે શેર પણ ના કરું, અને એના લીધે મારું એકલું રહેવાનું વધી ગયું અને તેનાથી હું બીમાર પણ વધારે પડતી. ઓકે, તો અત્યારે હું તમને આટલું કહીશ કે તમે જે આ વસ્તુ છે મોસ્ટ ઓફ ધ ફ્રેન્ડ સર્કલ, કેમ કે તમે ફ્રેન્ડ સર્કલ સાથે વધારે ટાઈમ સ્પેન્ડ કરતા હો, તો તેવું બની શકે તમારી જે કોઈ ક્લોઝ ફ્રેન્ડ હોય, ખાસ ફ્રેન્ડ કોઈ હોય, તમે એ સાથે બેસી પેલા ચર્ચા કરો કે જેનાથી શું થાય કે તમારી જે ભ્રમ હોય, કે તમને વાસ્તવિકતા હોય, એ સાચું તમને માહિતી મળે શું છે ખરેખર. એટલે એની સાથે બેસી ચર્ચા કરો. પ્લસ ઇવન કે તમે તમારા કઝિન્સ છે તો તેમની સાથે સ્વભાવ તમને ખબર હોય કે એની કેવી રીતે વાતચીત કરો, તો તમે એ મુજબની વાતચીત કરીને ટ્રાય કરી જુઓ કે તમારા સ્વભાવમાં ચેન્જીસ કરવા જેવું છે કે તેમના ઓલામાં ચેન્જીસ કરવા જોઈએ, તેવું આપણે આગળના સેશનમાં જોઈશું. ઠીક છે, ધન્યવાદ. એવું બધું હતું તો આવો હતો આપણો ડેમો. આવી રીતે કાઉન્સેલિંગ કરી શકાય એવું બોલ. તો
આવો હતો આપણો આ લાઈવ કાઉન્સેલિંગનો ડેમો. આ એક માત્ર શરૂઆત હતી. આ પ્રક્રિયા ખૂબ લાંબી પણ ચાલી શકે અને જે મુજબના પેશન્ટ આવે, ક્લાયન્ટ આવે તેના પર આધાર હોય છે કે તેને કેવી સમસ્યા છે, ગંભીર સમસ્યા. પરંતુ એક કાઉન્સિલર તરીકે એક મહત્વની વાત એ હોય છે કે પોતે બોલવા કરતાં જે ક્લાયન્ટ આવે તેની પાસેથી સાંભળવામાં વધારે ભાર આપે. કારણ કે વાસ્તવિકતાને ત્યારે જ ખ્યાલ આવે કે જે સંપૂર્ણ સામેવાળો વ્યક્તિ છે તે સંપૂર્ણ આપણી સમક્ષ ખુલે. અને આમાં કેવું હોય કે દર વખતે ક્લાયન્ટ બોલે તે સાચું નથી હોતું, કેમ કે ક્લાયન્ટ હંમેશા પોતાને હીરો રૂપ બતાવતા હોય. એટલે પેલા એવું બની શકે તો કાઉન્સિલિંગની અંદર કેવા ફેમિલી, એના ફ્રેન્ડ સર્કલ છે, જેમ કે આમને ફ્રેન્ડ સર્કલનું હતું તો હવે નેક્સ્ટ સેશનની અંદર આપણે તેના ફ્રેન્ડ્સને પણ જોડી શકીએ. કેમ કે અત્યારે મેં જો કેમ પેલા વાત કરી તમારા કોઈ ક્લોઝ ફ્રેન્ડ, ખાસ ફ્રેન્ડ હોય તો તે તેમની સાથે ચર્ચા કરે તો આપણે તેને પણ કાઉન્સિલિંગમાં જોડી શકીએ. એટલે આપણે બધા પાસાઓ કાઉન્સિલિંગ કરી પછી છે ને આપણે તારણ પર આવવું પડે. તો આ એક હતો નાનકડો ડેમો. આગળની ચર્ચા આપણે બીજા વિડીયોમાં જોઈશું. ધન્યવાદ.